નમસ્તે દર્શકો, હું અમિત કેસવાલા એસએનયુ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો, આજે અમારી એસએનયુ ગુજરાતની ટીમ આવી પહોંચી છે ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં. દર્શકો, આજે આપણે એક એવા ટૉપિક વિશે વાત કરવાના છીએ જે તમે જ્યાં જોશો ત્યાં તમને જોવા મળશે સોશિયલ મીડિયા ઉપર, કે સંત રામપાલજી મહારાજજી જે છે એમને એના અનુયાયી છે એ લોકો ભગવાન માને છે. દર્શકો, આ ટૉપિક અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે. તો ચાલો આજે આપણે સંત રામપાલજી મહારાજજીના જે અનુયાયી છે એમની સાથે જ વાત કરીને જાણીએ કે શા માટે સંત રામપાલજી મહારાજજીના જે શિષ્યો છે એ એમને ભગવાન માને છે. તો દર્શકો, હવે આપણી સાથે સંત રામપાલજી મહારાજજીના જે અનુયાયી છે જોડાઈ ગયા છે. ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર ભાઈ. સત સાહેબ. ભાઈ, શું નામ છે અને ક્યાંથી આવ્યા છો? દેવાજીદાસ નામ છે અને હું ભાટિયાથી આવું છું, દેવભૂમિ દ્વારકા જિલ્લા. બરાબર. તો ભાઈ, અત્યારે એક ટોપિક આવી રહ્યો છે કે સંત રામપાલજી મહારાજજી જે છે, બરાબર, એમના અનુયાયી એમને ભગવાન માને છે. તો ભાઈ, તમે અત્યારે સંત રામપાલજી મહારાજજી નામ દીક્ષા લઈ લીધી છે? જી હા, નામ દીક્ષા લઈ લીધી. તો ભાઈ, આ જે ટોપિક છે કે સંત રામપાલજી મહારાજજીને જે અનુયાયી છે એમને ભગવાન માને છે, તો એનું કારણ શું છે ભાઈ? સંત રામપાલજી મહારાજજી તો એક આમ સંત છે, પણ તમે એને ભગવાન કેમ માનો છો? ભગવાન માનવાનું કારણ એવું છે કે જે સંતની શરણમાં જવાથી ભગવાન જેવા કાર્ય કરે એને ભગવાન જ માનવામાં આવે છે. પહેલાં મારા માથે છે ને 45 લાખ રૂપિયા માંગ હતી. હવે ઘણા ગુરુઓના પાસે ગયો, ઘણા દેવી દેવતાઓ પાસે ગયો, ઘણા ભૂવાઓ પાસે ગયો, પણ કોઈ જગ્યાએ સોલ્યુશન આવતું નહોતું. પણ જ્યારે હું સંત રામપાલજી મહારાજની શરણમાં ગયો એટલે મારા ટોટલ કામ થવાના ચાલુ થઈ ગયા. એના ઉપલક્ષમાં અમે ગુરુજીને સંત રામપાલજી મહારાજને ભગવાન માનીએ છીએ. અને ભગવાન છે જે, એટલે એમને ભગવાન જ માનવા જોઈએ, કારણ કે એ અમારા એવા કામ કર્યા છે. કારણ કે આજે એમની શરણમાં ગયા પછી મને 4 થી 6 મહિના જ થયા હતા અને મારું ઓછામાં ઓછું 25 થી 30 લાખ રૂપિયા માંગ ભરાઈ ગઈ હતી. એટલા માટે હું એમને ભગવાન માનું છું. ઠીક છે સર, ધન્યવાદ. દર્શકો, હવે અહીં એક બીજા ભાઈ જે છે એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ચાલો એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર ભાઈ. નમસ્તે સત સાહેબ. ભાઈ, શું નામ છે તમારું? પંકજદાસ. ભાઈ, તમે પણ સંત રામપાલજી મહારાજના અનુયાયી છો? જી હા, હું પણ સંત રામપાલજી મહારાજનો અનુયાયી છું. હું 2012થી જોડાયેલો છું. તો ભાઈ, તમે સંત રામપાલજી મહારાજજીને જે ભગવાન માનો છો, જે બધા જ જે સંત રામપાલજી મહારાજને અનુયાયી છે બધા જ ભગવાન માને છે સંત રામપાલજી મહારાજજીને. તો ભાઈ, તમારી દ્રષ્ટિએ એનું કારણ શું છે? જો પહેલાં તો હું એક બ્રાહ્મણ સમાજથી બિલોંગ કરું છું. તો હું પહેલાં ગાયત્રી ઉપાસક હતો અને શિવજીની રોજ 27 માળા પણ કરતો. પણ આનાથી મને એવું અધૂરું લાગતું કે આ ભક્તિમાં કંઈક અધૂરું છે, કારણ કે જે આટલી ભક્તિ કરવાથી લાભ મળવો જોઈએ લાભ મળતો નથી. પ્લસ સંત રામપાલજી મહારાજ ભગવાન એવા માટે છે કે આપણા સદગ્રંથોની અંદર પ્રમાણ છે કે ચારો વેદ અને ગીતાજી પ્રમાણિત કરે છે કે સ્વયં પૂર્ણ પરમાત્મા સદગુરુ રૂપમાં આવે છે. એટલે તત્વદર્શી સંત હોય છે એ ભગવાન જ હોય છે. તો અત્યારે આપણા ભારત દેશની અંદર તમે જોઈ શકો છો કે હજારો લાખો ગુરુ છે, તેમની પાસે કોઈ તત્વ જ્ઞાન નથી. જે કથાકારો છે તે કથા કરી અને પૈસા કમાવાની એક દુકાન બનાવી રાખી છે. જ્યારે સંત રામપાલજી મહારાજ એક એવા સંત છે કે જે તત્વદર્શી સંત છે અને બધા શાસ્ત્રોને આધારે, જેમ કે 4 વેદ, ગીતા, 18 ગુણા, 11 ઉપનિષદ, સત્શાસ્ત્ર, કુરાન શરીફ છે કે બાઇબલ છે, તો આ બધામાંથી નિષ્કર્ષ કાઢીને જ્ઞાન સમજાવે છે કે વાસ્તવમાં પરમાત્મા કોણ છે અને એને પ્રાપ્ત કરવાની ભક્તિવિધિ શું છે અને પરમાત્મા પ્રાપ્ત કરવા માટેના કયા કયા મંત્ર છે. તો સંત રામપાલજી મહારાજ અત્યારે એવા માટે ભગવાન છે કે એ બધા શાસ્ત્રોથી અને પ્રમાણિત જ્ઞાન બતાવે છે. બરોબર સર. ને બીજો કોઈ પણ એવો કારણ કે તમે એને ભગવાન માનતા હોય? તો પહેલાં તો મેં તમને જણાવ્યું કે હું એક ગાયત્રી ઉપાસક હતો. પછી જ્યારે મેં જ્ઞાનગંગા પુસ્તક વાંચ્યું અને પુસ્તકમાંથી મને જ્ઞાન થયું છે કે વાસ્તવમાં પરમાત્મા કોણ છે અને એને ભક્તિવિધિ શું છે, પછી મેં સંત રામપાલજી મહારાજને ગુરુ ધારણ કર્યા અને આ બધી જે અનુપાસના હતી, જે શાસ્ત્ર વિરુદ્ધ સાધના હતી, બંધ કરી અને ગુરુજીએ જે સંત રામપાલજી મહારાજે જે શાસ્ત્ર અનુકૂળ જે સાધના બતાવી છે તે બધી સાધના ચાલુ કરી. હવે પછી બન્યું એવું કે મારું એક વખત એક્સિડન્ટ થયું 17 ફેબ્રુઆરી 2020.
તો એક્સિડન્ટ એટલું બધું ખરાબ હતું, મારું ભયંકર થઈ ગયું હતું કે ગાડી આખી પલટી ખાઈ ગઈ, ખાઈમાં ગઈ અને ગાડી આખી ભૂકો વળી ગઈ. પણ મારા ભેગા મારા ભગવાન હતા સંત રામપાલજી મહારાજ, અને મેં એમને યાદ કર્યા તો મને ક્યાંય ખરોચ નથી આવી. આખી જે બારોબાર ગાડીવાળા નીકળતા હતા એ પણ એવું કહેતા હતા કે બારોબાર જે એક્સિડન્ટ થયું બધા ભેગા થઈ ગયા હોય, ભાઈ ડ્રાઈવર તો આમાં મરી જ ગયો હશે, આમાં બચી નહીં, એવું ભયંકર એક્સિડન્ટ છે. તો મેં અંદરથી કીધું કે ડ્રાઈવરને કંઈ નથી થયું, એટલે હું ઠેક મારીને બહાર નીકળી ગયો. મને ક્યાંય આંચ નથી આવી. જે આજુબાજુવાળા ઊભવાવાળા એમ કહેતા હતા કે ક્યાંય નથી લાગ્યું, ના ક્યાંય નથી લાગ્યું. એમને જણાવ્યું કે જેની સાથે ભગવાન હોય એને કશું ન થાય, મેં કીધું. એટલે સંત રામપાલજી મહારાજે મારી સાથે એવા ચમત્કાર પણ કર્યા છે. જેમ કે મારી પાસે કાંઈ નહોતું, મારી પાસે મકાન નહોતું, કાંઈ હતું નહીં મારી પાસે. તો પરમાત્માની દયાએ આજે જો મારે મકાન છે, મારો ધંધો ચાલે છે, બધું ભગવાનની દયાએ. અને સંત રામપાલજી મહારાજે જે ભક્તિ આપી છે એ ભક્તિથી અનેકો લાભ પણ થયા છે મને. એટલે હું સંત રામપાલજી મહારાજને ભગવાન માનું છું. અને વાસ્તવમાં સંત રામપાલજી મહારાજ જ ભગવાન છે. તમે એનો સત્સંગ જોઈ શકો છો. જેમ કે સાધના ચેનલ ઉપર સાંજે 7:30 થી 8:30 સત્સંગ આવે છે. સવારે ઈશ્વર ચેનલ ઉપર સવારે 6 વાગે આવે છે. બપોરે શ્રદ્ધા ચેનલ ઉપર પણ 2 વાગે સત્સંગ આવે છે. અને યુટ્યુબ ઉપર તમે સ્પિરિચ્યુઅલ લીડર સંત રામપાલજી મહારાજ સર્ચ કરી શકો છો. ફેસબુક પેજ ઉપર પણ. અને તમારે વધારે જો સંત રામપાલજી મહારાજના ઇન્ટરવ્યૂ જે ભક્તોને લાભ થયા છે એના માટે તમે ટ્રુ સ્ટોરી છે યુટ્યુબ ઉપર, એ ચેનલ પણ તમે જોઈ શકો છો. અને વર્તમાનમાં તમે જોયું હશે કે વર્તમાનમાં જે સંત રામપાલજી મહારાજે અન્નપૂર્ણા મુહિમ ચાલુ કરી છે. તો સંત રામપાલજી મહારાજનો એક જ નારો છે કે રોટી કપડા શિક્ષા ચિકિત્સા और મકાન હર ગરીબ को देगा कबीर भगवान. તો દર્શકો, આ ભાઈએ બતાવ્યું કે એમની સાથે જેવા ચમત્કાર થયા છે એવા ભગવાન જ ચમત્કાર કરી શકે છે, બરાબર. અને એ ભાઈએ એવું પણ જણાવ્યું છે કે સાધના ચેનલ ઉપર સત્સંગ આવે છે, એમાં સંત રામપાલજી મહારાજજીના જે અનુયાયી આવે છે એનું ઇન્ટરવ્યૂ હોય છે. એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં કેટલાક લોકો જે છે એને કેન્સરની ભયાનક બીમારીઓ હતી એ સંત રામપાલજી મહારાજની શરણમાં આવવાથી ઠીક થઈ ગઈ. તો દર્શકો, આપણે ભગવાન કેને માનતા હોઈએ છીએ કે જે આપણા ભાગ્યમાન હોય બદલી દે, આપણે ભાગ્યમાન હોય આપી દે, આપણા સંકટો દૂર કરે, એને ભગવાન માનતા હોય છે. તો જો જે લોકો છે આ ભાઈની જેમ જેવી રીતને એમણે કીધું કે આવા જે ચમત્કારો થયા છે એમની સાથે, એ ખરેખર ભગવાન જ કરી શકે છે. એટલે સંત રામપાલજી મહારાજની જે અનુયાયી છે એ એમને ભગવાન માને છે. તો હવે આપણે ભાઈને એક બીજી વાત કરીએ કે જે અત્યારે સંત રામપાલજી મહારાજજી સાથે જોડાયા નથી જેવા લોકો, પણ અમુક લોકો એમને સંત રામપાલજી મહારાજને એવું કહે છે કે સંત રામપાલજી મહારાજ તો ભગવાન છે. જેમ કે એમણે અન્નપૂર્ણા મુહિમ ચલાવી રાખી છે, બરાબર, ને બીજી બાળ પીડિતોને મદદ કરે છે. તો એનું શું કારણ છે કે એ લોકો પણ એમને ભગવાન કહે છે ભાઈ? તો તમે સમજી શકો છો કે અત્યારે જે સંત રામપાલજી મહારાજે અન્નપૂર્ણા મુહિમ ચાલુ કરી છે, લગભગ માર્ચ મહિનાથી ચાલુ છે 2025થી. તો ભારત દેશની અંદર જે અમુક ગામડાઓ છે કે જે કે એરિયા છે, તો સંત રામપાલજી મહારાજે એની જે સેવાદારો છે એમને આદેશ આપ્યો છે એવો કે તમે ગોતો એવા પરિવાર કે જે ખરેખર દુઃખી હોય, જેને વાસ્તવમાં એક સમયનું પણ રોટી ખાવા ન મળતી હોય અને એમાં મકાન પણ ન હોય. તો અત્યારે આખા ભારતની અંદર એ સેવા ચાલુ છે. કારણ કે સંત રામપાલજી મહારાજનું મિશન છે કે રોટી કપડા ચિકિત્સા શિક્ષા और મકાન હર ગરીબ को देगा कबीर भगवान. તો એક તો એ થયું. અને બીજું કે વર્તમાનમાં તમે જોયું હશે કે હરિયાણા, પંજાબ, હિમાચલ, જમ્મુ, ગુજરાત, યુપી અને રાજસ્થાન, આમાં જે બાઢ આવી છે તો એ બાઢના પાણી ખેતરોની અંદર એવી રીતે ભરેલા હતા જેનાથી કિસાન દુઃખી હતા. એમની આગલી ફસલ હતી જે વાવેલી ફસલ બોયેલી એ તો નષ્ટ થઈ ગઈ અને આગળ પણ ફસલ વાવવાની કોઈ જોગવાઈ હતી નહીં. તો સંત રામપાલજી મહારાજને પ્રાર્થના કરવામાં આવી. તો સંત રામપાલજી મહારાજે કેવલ એક હરિયાણામાં જ 350+ ગામની અંદરથી લાખો નહીં પણ કરોડો રૂપિયાની મદદ કરી છે. કોઈ ગામમાં 5 મોટર છે, કોઈ ગામમાં 6 મોટર છે, એ પણ 20 હોર્સ પાવરની, ક્યાંય છે 15 હોર્સ પાવરની. તો આ રીતે સંત રામપાલજી મહારાજે આખા હરિયાણામાં મદદ કરી અને કિસાનોની મદદ કરી છે. તો કિસાનો પણ સંત રામપાલજી મહારાજને ભગવાન માને છે. આવી જ મદદ પંજાબમાં પણ થઈ છે, આવી રાજસ્થાનમાં પણ, ગુજરાતમાં પણ અને યુપીમાં પણ. તો સંત રામપાલજી મહારાજ જે કાર્ય સરકાર ન કરી શકી એ કાર્ય સંત રામપાલજી મહારાજે કરીને બતાવ્યું છે. અને એ પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર, કે ખાલી એવું નહીં કે વચન આપીને નીકળી ગયા, પણ સ્વયં એના સેવાદારો જઈ 24 કલાક આ સેવા લગાવી અને આ કિસાનોની મદદ કરી છે કે ગામમાંથી પાણી નીકળે એવી. તો સંત રામપાલજી મહારાજને આમ
જેના ઉપદેશી નથી એ પણ એમને ભગવાન માને છે. ઠીક છે સર, ધન્યવાદ. સત સાહેબ નમસ્કાર. દર્શકો, હવે તમે જોયું કે જે આ અત્યારે અન્નપૂર્ણા મોહિમ જે ચાલી રહી છે અને બાળ પીડિત લોકો છે એમને પણ સંત રામપાલજી મહારાજ મદદ કરી રહ્યા છે. દર્શકો, આપણે ગુજરાતી કાઠિયાવાડીમાં એક કહેવત છે કે જ્યારે આપણું કોઈ પણ કામ ના થતું હોય, આપણે ખબર જ છે કે હવે આ કામ આપણું કોઈ રીતે થવાનું નથી ને આપણે નિરાશ થઈને બેસી જઈએ, અને જ્યારે કોઈ માણસ કે કોઈ એવો આવીને આપણી જે મદદ કરી દે તો આપણે એવી રીતે કહેતા હોય છે કે આજે તો મને ભગવાન મળી ગયા, ફક્ત ભગવાન તરીકે એમને ભૂખ્યા. તો સંત રામપાલજી મહારાજજી જેવી રીતે અત્યારે જે હરિયાણા પંજાબમાં જે બાળ આવી છે એ લોકોને મદદ કરી રહ્યા છે, અન્નપૂર્ણા મોહિમને લીધે મદદ કરી રહ્યા છે. તો દર્શકો, એના માટે તો એ ભગવાન જ છે. અને તમે અમારી જે ચેનલ છે એસએ ન્યૂઝ, એના ઉપર પણ જોતા હશે કે જે ગામમાં મદદ થતી હોય છે એ લોકોનું બરાબર ત્યાંનું તમે સરપંચ છે, ત્યાંના જે ગામવાસીઓ છે એમના ઇન્ટરવ્યૂ જોશો તો એ પણ એમ જ કહેશે કે અમે સંત રામપાલજી મહારાજ આ ભગવાન તરીકે અમારી સહાયતા કરવા માટે આવ્યા છે. તો દર્શકો, આ એક અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો હતો. તમે જોશો ત્યાં સોશિયલ મીડિયા અમારી જે છે એના ઉપર બધી જ જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર તમે આ જો ટોપિક વિશે જો વધારે જાણતા, વધારે રીલ્સ આવતી હશે, વધારે જે ફીડમાં એ જ પ્રકારની પોસ્ટ આવતી હોય છે. તો અમે એક થોડોક આ ઉપર વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો જેથી તમને પણ વધુ જાણકારી મળે કે આ સંત રામપાલજી મહારાજજીને એના શિષ્યો ભગવાન શા માટે કહે છે. તો દર્શકો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. આની સાથે હું અમિત કેસવાલા, કેમેરામેન વિનોદની સાથે એસએ ન્યૂઝ ગુજરાત, પોરબંદરથી. આભાર.